નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનમાં કલાસ્વાધ્યાય પોથીમાં પાઠ 10 ભારત અને કૃષિ, જેમાં આપણે સીધો વિભાગ ડી ચાલુ કરીશું। નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો। પ્રતીકના 4 માર્ક્સ છે વિદ્યાર્થી મિત્રો। વિભાગ ડી છે એ સવિસ્તર ઉત્તર આપણે લખવાના છે, એટલે 4 માર્ક્સના છે। પહેલો પ્રશ્ન ચાલુ કરીશું। ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો। તો જો ભારતના અર્થતંત્રમાં કૃષિ પ્રવૃત્તિનું બહુ મહત્વનું યોગદાન છે, જે નીચે પ્રમાણે છે। કૃષિ પ્રવૃત્તિ ભારતના લોકોને ખોરાક પૂરો પાડે છે, તે દેશના 60% લોકોને રોજગારી પૂરી પાડે છે, તે રાષ્ટ્રીય આવકનો 22% જેટલો હિસ્સો આપે છે, તે દેશના કુલ ઘરેલું પેદાશ એટલે જીઓપીનો લગભગ 70% હિસ્સો ધરાવે છે, તે નિકાસ વ્યાપાર માટે ચા, કોફી, કપાસ, શણ, તેજાના મસાલાઓ, તમાકુ, તેલીબિયાં, બટાટા જેવી કૃષિ પેદાશો આપે છે, જેની નિકાસથી વિદેશી હુંડિયામણ પ્રાપ્ત થાય છે, તે સુતરાઉ અને શણનું કાપડ, ખાંડ, કાગળ, તેલ જેવા કૃષિ આધારિત ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે, તેની સાથે પશુપાલન કરીને પૂરક આવક મેળવી શકાય છે। કૃષિ ઉત્પાદનોમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે બીજો પ્રશ્ન ચાલુ કરીશું। કયા કારણસર ભારતમાં કૃષિ ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી? લોકો નીચેના કારણોસર ભારતમાં કૃષિ ક્ષેત્રે પૂરતો વિકાસ સાધી શકાયો નથી। પરિણામે વૈશ્વિક ઉત્પાદન સામે ભારતના કૃષિ ઉત્પાદનો ઓછું છે। ભારતના ખેડૂતો મહેનતુ છે, પણ તેમાંથી બહુ મોટા ભાગના ગરીબ અને અપણ છે। તેમની ગરીબી અને નિરીક્ષણને લીધે તેઓને નાના ખેતરો માટે ટ્રેક્ટર, વગેરે યાંત્રિક સાધનો વાપરવા મોંઘા પડે છે। પરિણામે કૃષિ ઉત્પાદન વધારી શકાતું નથી। ભારતની ખેતી મુખ્યત્વે વરસાદ પર અવલંબે છે, જે ઘણો અનિયમિત અને અનિશ્ચિત છે। પરિણામે કૃષિ ઉત્પાદન ઓછું થાય છે। દેશના કેટલાક ભાગોમાં કૃષિ માટે જરૂરી વરસાદ પડતો નથી, તેમજ સિંચાઈની પણ સગવડ નથી। આ ભાગોમાં કૃષિ પેદાશ ઓછી થાય છે। દેશના માત્ર 40% વાવેતરને વિસ્તારને સિંચાઈનો લાભ મળે છે। બાકીના વિસ્તારોમાં વર્ષમાં માત્ર એક જ પાક લઈ શકાય છે। ભારતમાં થયેલા મોટા વસ્તી વધારાના કારણે ખેતરોના કદ નાના થતા જાય છે। ખૂબ નાના ખેતરોમાં કૃષિ ઉત્પાદન ઓછું થાય છે। ભારતના ખેડૂતો કૃષિ ઉત્પાદનો વધારવા માટે પ્રયોગાત્મક વલણ ધરાવતા નથી। તેઓ સુધારેલા બિયારણો, રાસાયણિક ખાતરો, આધુનિક કૃષિ યંત્રો, વૈજ્ઞાનિક કૃષિ પદ્ધતિઓ વગેરેનો ઓછો ઉપયોગ કરે છે। ત્રીજો પ્રશ્ન છે, કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ અને સંસ્થાગત સુધારાની સી અસરો થઈ? તો લખો, કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ અને સંસ્થાગત સુધારાની નીચે પ્રમાણે વ્યાપક અસરો થઈ છે। તેમાંથી કૃષિમાં હરિયાળી ક્રાંતિ આવી છે। અનાજના ઉત્પાદનમાં સારો એવો વધારો થવાથી દેશ અનાજની બાબતમાં સ્વાવલંબી બન્યો છે। પહેલાં અનાજની આયાત કરવી પડતી હતી, તેની જગ્યાએ હવે થોડી નિકાસ કરી શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે। વળી સઘન કૃષિ અને વાવેતર વિસ્તારમાં વધારો, કૃષિ વિસ્તરણ શક્ય બન્યા છે। હરિયાળી ક્રાંતિથી અનાજનું રાષ્ટ્રીય ભંડોળ ઊભું કરી શકાયું છે। પરિણામે અર્થતંત્ર સ્વાવલંબનના માર્ગે પ્રગતિ કરતું થયું છે। ખેડૂતોની આવક વધી છે। રોજગારી ક્ષેત્રે સુધારો થઈ રાષ્ટ્રની વિકાસ થયો છે। ટેકનિકલ સુધારાની કેટલીક વિપરીત અસરો પણ થઈ છે। રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી જમીન પ્રદૂષણ થયું છે। તેમાંથી જમીનની હળ પ્રથાને અને માનવીના સ્વાસ્થ્યને માઠી અસર પહોંચી છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, ચોથો પ્રશ્ન, શેરડીના પાક માટે કયા સંજોગો જરૂરી છે? તેનું નોંધપાત્ર ઉત્પાદન કરનારા રાજ્યો કે પ્રદેશોના નામ? તો લોકો શેરડીના ઉત્પાદનમાં ભારત એક અગ્રગણ્ય દેશ છે। શેરડીમાંથી ગોળ, ખાંડ, ખાંડસરી જેવા ખાદ્ય પદાર્થો બને છે। વાવેતરની દ્રષ્ટિએ વિશ્વમાં શેરડીનું સૌથી વધુ વાવેતર ભારતમાં થાય છે। ખાંડના ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં બીજું છે। શેરડીના પાકને લાવાની કાળી જમીન કે નદીઓના મેદાનની ફળદ્રુપ જમીન, ગરમ અને ભેજવાળી આબોહવા, 21 થી 27 ડિગ્રી જેટલું તાપમાન તથા 75 થી 100 ડિગ્રી સેમી જેટલો વરસાદ માફક આવે છે। ઓછા વરસાદવાળા વિસ્તારમાં સિંચાઈથી પાક લેવામાં આવે છે। ભારતમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, પંજાબ, હરિયાણા, બિહાર અને ગુજરાતમાં શેરડી પાકે છે। ભારતમાં શેરડીનું સૌથી વધુ વાવેતર ઉત્તર પ્રદેશમાં થાય છે, પરંતુ ખાંડના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર મોખરે છે, જે ગુજરાતમાં શેરડી મુખ્યત્વે દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં પાકે છે। હવે છે પાંચમો તફાવત સમજાવો, ખરીફ પાક અને રવિ પાક। ચલો વિદ્યાર્થી મિત્રો, ખરીફ પાકમાં પહેલા લખો, ચોમાસામાં લેવા આવતા પાકને ખરીફ પાક કહે છે। બીજું, ખરીફ પાકનો સમય જૂન કે જુલાઈથી નવેમ્બર સુધીમાં હોય છે। ત્રીજું, ખરીફ પાકને વરસાદનું પાણી મળી રહેતું હોવાથી સિંચાઈની ખાતી જરૂર પડતી નથી। ચોથું, ડાંગર, જુવાર, બાજરી, મકાઈ, કપાસ અને તલ, મગફળી, મઠ, મગ,
ખરીફ પાકના ઉદાહરણો છે. પછી છે રવિ પાક. તો શિયાળામાં લેવામાં આવતા પાકને રવિ પાક કહે છે. રવિ પાકનો સમય ઓક્ટોબર, નવેમ્બર, માર્ચ, એપ્રિલ સુધીનો હોય છે. રવિ પાક સૂકી ઋતુમાં લેવાતો હોવાથી તે સિંચાઈથી જ લઈ શકાય છે. ઘઉં, જવ, ચણા, સરસવ, રાયડો, અળસી વગેરે રવિ પાકના ઉદાહરણો છે. જો વિદ્યાર્થી મિત્રો તમે બંને તફાવત જોઈ શકો છો. ચલો હવે લઈશું 8મો પ્રશ્ન. ભારતમાં કઈ કઈ કૃષિ પદ્ધતિઓ પ્રચલિત છે દરેક વિશે માહિતી આપો તથા ભારતમાં વર્તમાન વિવિધ કૃષિ પદ્ધતિઓ વિશે લખો. ભારતમાં સજીવ ખેતી, ટકાઉ ખેતી, પોષણક્ષમ ખેતી, મિશ્ર ખેતી વગેરે કૃષિ પદ્ધતિઓ પ્રચલિત છે. સજીવ ખેતી જે કૃષિ પદ્ધતિમાં યુરિયા કે બીજા કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવતો નથી અને તેને સજીવ ખેતી કહે છે. તેમાં જમીનમાં પોષણ માટે છાણિયું ખાતર, અળસિયાનું ખાતર, કમ્પોસ્ટ ખાતર વાપરવામાં આવે છે. તેમાં પાકના સંરક્ષણ માટે ગૌમૂત્ર, લીમડાનું દ્રાવણ, છાશ વગેરેનો ઉપયોગ કરવામાં આવે છે. સજીવ ખેતી જૈવિક ખેતીની પેદાશમાં પોષણયુક્ત હોય છે. તેમાં કુદરતી સ્વાદ, મીઠાશ અને સોડમ હોય છે. તેમાં ખનિજ, વિટામિન અને જીવનશક્તિ આપતા તત્વો હોય છે. સજીવ ખેતીની પેદાશોની માંગ ખૂબ રહે છે, તેથી ખેડૂતોને આર્થિક વળતર સારું મળે છે. બીજું ટકાઉ ખેતી. તો લોકો આ ખેતીમાં જમીનની ફળદ્રુપતા લાંબા સમય સુધી જાળવવા માટે પાકની ફેરબદલી, પોષણ માટે રાસાયણિક ખાતરોનો જરૂરિયાત પૂરતો જ ઉપયોગ, કીટક અને નીંદણ નિયંત્રણ માટે જંતુનાશકોના બદલે જૈવિક નિયંત્રક, જળ સંરક્ષણ વગેરે બાબતોની પૂરતી કાળજી લેવામાં આવે છે. હવે છે 7મો પ્રશ્ન. ભારતમાં કૃષિ ક્ષેત્રે આવેલા ટેકનિકલ સુધારા જણાવો. તો લોકો ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કૃષિ ક્ષેત્રે મહત્વના ટેકનિકલ સુધારા આ પ્રમાણે તેની વ્યાપક અસરો છે. તેની કૃષિમાં હરિયાળી ક્રાંતિ આવી છે. લખો. અનાજના ઉત્પાદનમાં સારો એવો વધારો થવાથી દેશ અનાજની બાબતમાં સ્વાવલંબી બન્યો છે. પહેલાં અનાજની આયાત કરવી પડતી, તેની જગ્યાએ હવે થોડી નિકાસ કરી શકે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. વળી સઘન કૃષિ અને વાવેતર વિસ્તારમાં વધારો, કૃષિ વિસ્તરણ શક્ય બન્યા છે. હરિયાળી ક્રાંતિથી અનાજનું રાષ્ટ્રીય ભંડોળ ઊભું કરી શકાયું છે. પરિણામે અર્થતંત્ર સ્વાવલંબના માર્ગે પ્રગટ કરવું થયું છે. ખેડૂતોની આવક વધી છે. રોજગારી ક્ષેત્રે સુધારો થઈ રાષ્ટ્રનો વિકાસ થયો છે. ટેકનિકલ સુધારાની કેટલીક વિપરીત અસરો પણ થઈ છે. ચાલો હવે 8મો. ભારતના કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા જણાવો. લખો. 5 થી 6 મુદ્દા આપણે લખવાના છે. તો ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ 2 કૃષિ ક્ષેત્રે મહત્વના સંસ્થાગત સુધારાઓ કર્યા છે. જમીનદારી પ્રથા નાબૂદ કરી ખેડૂતોનું શોષણ અટકાવ્યું છે. ખેડે તેની જમીન દ્વારા ખેડનારને જમીન માલિકીનો સાચો હક આપ્યો છે. જમીન ટોચ મર્યાદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરવામાં આવી છે. જમીન એકત્રીકરણનો કાર્યક્રમ દ્વારા નાના કદના ખેડાણ વિસ્તારોમાં એકત્રિત કરવામાં આવ્યા છે. ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે કૃષિ ધિરાણ યોજના બનાવાય છે. કિસાન ક્રેડિટ કાર્ડ પણ તેમજ રાષ્ટ્રીયકૃત તથા સહકારી ક્ષેત્રે દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવે છે. બિયારણો, ખાતરો અને જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર ખેડૂતોને સબસિડી અને આર્થિક મદદ કરે છે. હવે પ્રશ્ન નંબર 9 છે. વિદ્યાર્થી મિત્રો આપણે સ્થળ દર્શાવવાના છે નકશાની અંદર. ચાલો વિદ્યાર્થી મિત્રો નકશો પૂરવાનો છે. જે સંજ્ઞા આપી છે એ સંજ્ઞા તમે દર્શાવી શકો છો. જો આ રીતે સંજ્ઞા દર્શાવવાની છે નકશાની અંદર એ તમે દર્શાવી શકો છો વિદ્યાર્થી મિત્રો. અને નામ પણ આપેલા છે સંજ્ઞાના. આ રીતે જો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે સંજ્ઞા દર્શાવવાની થાય છે. હું તમને ફરીથી દેખાડી દઉં. આખો નકશો આ રીતે નકશો તમે પૂરી શકો છો અને એના વિશે સંજ્ઞાના નામ પણ નીચે તમે લખી શકો છો. સંજ્ઞા સૂચિ આપેલી છે. ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. જો તમને આ વિડીયો ગમે તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો.